તો મિત્રો અમે 2-3 દિવસથી વાટ જોતા હતા કે લાલો મૂવી જોવા જઈએ. તો લાલો મૂવી જોવા માટે અમે એક દિવસ અગાઉ પ્લાન કર્યો હતો અને અમે મૂવી ટિકિટ લેવા પહોંચી ગયા. અને ત્યાં જઈને જોયું તો લાલો મૂવી જોવા માટે એટલા બધા લોકો આવ્યા હતા કે થોડીક અમારે ધક્કામુક્કી પણ સહન કરવી પડી હતી અને છેલ્લે અમને ટિકિટ પણ મળી ગઈ. તો ટાઈમ હતો 10 વાગ્યાનો, પણ અમે મિત્રોને કીધું કે 9 વાગ્યાનો ટાઈમ છે, એટલે બધા રેડી થઈને આવી ગયા. એટલે અમારી પાસે થોડો ટાઈમ બચ્યો. તમે થોડીક મોજ મસ્તી કરજો. તો નાના એવા ભાઈ તો મેળા આગળ હાલવા કે અમારે ઊભું નથી રહેવું, બહુ ટ્રાફિક થાય છે, એટલે આગળ હાલવા માંડી. એ આગળ ને પાછળ આખી ટીમ. ભૂખ લાગી હતી, ટાઈમ નહોતો એટલે ફ્રેન્કી પણ હાથમાં લઈ લીધી. અંદર પીગાતા તો ટાઈમ તો હવે 9:15 થયો હતો ને આપણી પાસે હતી પોણી કલાક. તો કીધું બધા હવે શું કરશું? તો બધા વિચાર્યું કે હાલો ફોટોગ્રાફી કરીએ આપણે અને ધીમે ધીમે આપણે આગળ ચાલીએ. ત્યાં તો વાહે વાળા રિહાણા ઈ કે તમે એકલા આયલા જાવશો, અમને લઈ જતા નથી. એટલે પછી અમે બધા સાથે મળીને આગળ હાલવા મળ્યા. એ બધું તો ઠીક, પણ આની તો ફ્રેન્કી પતતી જ નહોતી. પછી બધા કે હાલો પછી આપણે ગ્રુપ ફોટો પાડીએ છીએ, એટલે અમે ગ્રુપ ફોટો પાડ્યો. ત્યાં તો મને મારી ઘરવાળી કે મને એક્સિલેટર ઉપર બેસતા તો મને બીક લાગે છે, એટલે મેં હાથ પકડી લીધો અને અમે ઉપર ચાલવા લાગ્યા. અને જો એમાં પાછો પડી હોય તો મૂવી કરતા આપણે દવાખાનાનો ખર્ચો વધી જાય, એનું ઈ થાય. આપણે અમારો વિડીયો ઉતાર્યો એટલે આ લોકોએ જીત કરી કે અમારો વિડીયો ઉતાર્યો, એટલે એક પછી લાઈનમાં ઉભા થઈ ગયા. મેળા વિડીયો ઉતારવા, એમાં નાના મોટા જાડા પાડા બધા લાઈનમાં આવી ગયા. હો ફ્રેન્કી વાળા નવરા થઈ ગયા એટલે કે અમારે ઉતાર દેજો. હો થાકીને અમે તજી સોફે બેઠા ત્યાં બાયુ બાજુમાં આવી ગયા. મેળી કેવા કે અમારે ફોટા પાડી દે, વળી ત્યાં પાછા ફોટોગ્રાફી ચાલુ કરી. આને કઈ થોડી કઈ નિરાયત હોય, શાંતિ બેહવું. અંદર ભૂગન જતો પિક્ચર ચાલુ થઈ ગયું. થોડીક વાર ફોટોગ્રાફી કરવામાં રહ્યા હોત ને તો લગભગ લાલો મૂવી તો પૂરું થઈ ગયું હોત. અડધી કલાક થઈ ને તો આમાં તો ધીમે ધીમે આમાં તો સિરિયસ થવા મળ્યું. લાલો એની ઘરવાળી બે બાયધા. ઘડીક તો અમને એમ થયું કે આ બેને છૂટા પાડવા જવા જો હે. પછી ધીમે ધીમે એ પછી પિક્ચરની મજા જામી છે. બહુ મજા આવી ભાઈ. છેલ્લે નંબરિયા પડ્યા. છેલ્લું જે ગીત આવે છે દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે. અમને તો એમ થયું અમે આવી મોત કરીશું, પણ બધા હાડા સરમાલ નીકળ્યા, કોઈ હાડા આગળ જ ન આવ્યા. દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાડી રે. જેવા મૂવી માંથી બહાર આવ્યા એટલે આ બધાને પછી ભૂખ લાગી ગઈ. બધા કે કુંબણિયા ખાવા, એટલે ચિપ્સ ને કુંબણિયા ખાવા ગયા. ફ્રેન્કી વાળા એ તો નાત પાડી મારે ખાવા જ નથી. 500 નો મગાવ્યા હતા, ઢગલો હતા, એમાંથી હવે 100-200 ના જ રહ્યા. એટલે ધીમે ધીમે બધા મળ્યા ખાવા કે હમણાં ખૂટી જાય એમ કરી. તો જ્યાં ફ્રેન્કી વાળા ના પડતા હતા એને પાછું ખાવાના ચાલુ કર્યા. ભજીયા ખાઈને જોયું ને તો રાતના 2 વાગી ગયા. તો બધા કીધું હાલો હવે ઉભા થાવ, એટલે કાલ કામે નથી જવું પાછા બધાને.